હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર કોમલ મોદી, ગાયનેકોલોજીસ્ટ શિવમ હોસ્પિટલ. આજે આપની સમક્ષ કોન્ટ્રાસેપ્શન એટલે કે બાળક ન થાય એના માટેની એક મેથડ જેને આપણે સૌ કોપર્ટીના નામે જાણીએ છીએ એના ઉપર થોડી માહિતી આપીશ. કોન્ટ્રાસેપ્શનની આ મેથડ એને કહેવાય છે ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ અને એ ટી શેપનું હોય છે એટલે એને કહેવાય છે કોપર્ટી. હવે ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ બે જાતના આવે. જ્યારે એમાં કોપર લગાડેલું હોય ત્યારે એને કોપર્ટી કહેવાય અને જ્યારે એની અંદર હોર્મોન્સ હોય ત્યારે એને હોર્મોનલ ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ કહેવાય છે. હવે આ કોપર્ટી એ મલ્ટીલોડ કોપર્ટી છે જેની સાઇઝ 3 સેન્ટીમીટરની હોય છે અને તે 5 years માટે ચાલતી હોય છે. કોપર્ટી અલગ અલગ પ્રકારની આવતી હોય છે જેમાંથી અમુક 3 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષની પણ હોઈ શકે છે. કોપર્ટીને આપણે યુટ્રસની અંદરની કેવિટી એટલે કે ઇન્ટ્રાયુટ્રાઇન કેવિટીમાં પ્લેસ કરતા હોય છે જેથી કરીને વજાઇનામાં તેનો કોઈ જ પાર્ટ હોતો નથી જે ઇન્ટરકોર્સમાં બિલકુલ નડતો નથી હોતો. કયું કોન્ટ્રાસેપ્શન યુઝ કરવું એ પેશન્ટની ચોઇસ પર ડિપેન્ડ કરે છે. હવે કોપર્ટી કયા પેશન્ટને યુઝ કરવી જોઈએ એ જ્યારે પૂછવામાં આવે છે ત્યારે અમે કહીએ કે જ્યારે પણ કોઈ પેશન્ટની ડિલિવરી રિસેન્ટલી થઈ હોય અથવા તો પેશન્ટ બ્રેસ્ટ ફીડિંગ કરાવતું હોય અથવા તો પછી તેને 2 ડિલિવરી વચ્ચે અથવા 2 પ્રેગ્નન્સી વચ્ચે લગભગ 4 થી 5 વર્ષનો સ્પેસિંગ રાખવું હોય તો એવા પેશન્ટ માટે કોપર્ટી યુઝ કરવું એ સૌથી સારામાં સારું કોન્ટ્રાસેપ્ટિવ મેથડ છે. કોપર્ટી કયા પેશન્ટમાં ના મૂકવી જોઈએ અથવા તો કોણે ના યુઝ કરવી જોઈએ તો જેના ગર્ભાશયની અંદર દિવાલ હોય જેને કહેવાય છે સેપ્ટેડ યુટ્રસ અથવા બાયકોન્વેટ યુટ્રસ, જેને ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ અથવા એન્ડોમેટ્રિયોસિસની તકલીફ હોય, જેને એક પણ બાળક નથી એટલે કે નલી ગ્રેવિડા પેશન્ટ એને પણ કોપર્ટી ના મૂકવી જોઈએ. કોઈને ઇન્ફેક્શન હોય અથવા તો પહેલેથી જ બહુ બ્લીડિંગની ઓલરેડી કમ્પ્લેન હોય, કોઈને કેન્સરની અસર હોય ગર્ભાશયના, તો આવા બધા પેશન્ટમાં કોપર્ટીનો મૂકવાની હિતાવહ નથી. આ સિવાય ડાયાબિટીસ અને હાર્ટ ડિઝીઝના પેશન્ટ કે જેમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે એવા પેશન્ટોએ પણ કોપર્ટીનો યુઝ ન કરવો જોઈએ. હવે કોપર્ટી ક્યારે મૂકી શકાય તો જ્યારે પણ માસિક આવ્યું હોય અને માસિકનો લગભગ 3જો કે 5મો દિવસ હોય ત્યારે કોપર્ટી મૂકી શકાય. એ સિવાય જ્યારે પણ ક્યુરેટિંગ કરવામાં આવે છે એના ઇમિજિએટલી મૂકી શકાય. ડિલિવરી પછી તરત મૂકી શકાય છે કોપર્ટી. આમ કોપર્ટી પર્ટિક્યુલર ટાઈમ ડ્યુરેશનમાં જ મૂકી શકાય છે. કોપર્ટી મૂકવી એ એક ઓપીડી પ્રોસિજર છે. એમાં કંઈ ઘણો વધારે ટાઈમ નથી લાગતો, ફક્ત 5 થી 10 મિનિટની પ્રોસિજર છે. એમાં કોઈ જાતની સર્જિકલ કટ કશું આવતું નથી એટલે કોઈ પેશન્ટને ગભરાવાની જરૂર નથી. હવે દરેક મેથડની કોઈ સાઇડ ઇફેક્ટ્સ પણ હોય જ છે. હવે કોપર્ટી આપણા બોડીમાં એક ફોરેન બોડી તરીકે કામ કરતી હોય છે એટલે એને સેટ થતાં લગભગ 3 મહિના જેવું લાગી શકે છે. આ 3 મહિનામાં લોઅર એબ્ડોમિનલ પેઇન, સામાન્ય કરતાં થોડું વધારે માસિક આવવું એ જનરલી દરેક પેશન્ટને ફીલ થતું હોય છે. આ સિવાય અમુક % લોકોને કોપર્ટીમાં કોપરની ટોક્સિસિટી થઈ શકે છે અથવા તો પછી જો એમાં હાઇજીન મેન્ટેન ના કર્યું હોય કે એસેપ્ટિક પ્રિકોશન ના રાખ્યું હોય તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે અને મૂકતી વખતે અમુક % લોકોમાં કદાચ પરફોરેશન પણ થઈ શકે. હવે મોટાભાગના લોકોના મનમાં કોપર્ટી માટે ઘણા બધા ભય રહેલા હોય છે કે કોપર્ટી ઉપર ચડી જાય છે, કોપર્ટી ચોંટી જાય છે કે પછી કોપર્ટીના કારણે મારું વજન વધી જશે. તો આ બધી એક મિથ્સ છે. આવું બધું કશું જ થતું નથી. આમ કોપર્ટી જો તમે એના માટે સુટેબલ કેન્ડિડેટ હોય તો આ સારામાં સારી સૌથી ઇફેક્ટિવ અને રિવર્સિબલ મેથડ છે કે જેના કારણે તમે કોપર્ટી જેવું રિમૂવ કરો તમારી ફર્ટિલિટી પણ પાછી ગેઇન થઈ જાય છે. તો હવે કોપર્ટીથી ડર નહીં લાગે ને. તો જો તમે એલિજિબલ કપલ હો એનો મતલબ કે તમને હમણાં બાળક નથી લાવવું અથવા તો પછી તમારી ઓલરેડી એક બાળક છે અને બીજા બાળક લાવવામાં વાર છે તો તમારે કોઈક ને કોઈક મેથડ યુઝ કરવી જોઈએ કોન્ટ્રાસેપ્શન માટે રાધર દેન યુઝિંગ આઈ પિલ ઓર એમટીપી પિલ જે તમારા હેલ્થને પણ અસર કરી શકે છે. થેન્ક યુ.